હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું આપણા મોદી સાહેબના પ્રિય એવા મોરિંગા એટલે સરગવાના પાકમાંથી એક અલગ જ સબ્જી, જેનો ટેસ્ટ પંજાબી સબ્જીને ટક્કર મારે એવો આવશે. અને એના ફાયદા તો એટલા છે ને કે બીજા કોઈ સબ્જી ખાવાનું પસંદ નહીં કરો. મોરિંગા એન્ટીઓક્સિડન્ટ, વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ મોરિંગાની સબ્જી. મોરિંગાની સબ્જી બનાવવા માટે આપણે મોરિંગાના પાન લેવાના છે. મોરિંગાના પાન જે આપણી આજુબાજુ ઇઝીલી મળી જાય છે, અને આવા કૂણા પાન હોય કેવા આપણે લેવાના છે. હવે આ જે પાન છે એમાંથી આપણે ડાળીનો પાર્ટ દૂર કરી દેવાનો છે, અને એકલા પાનનો જ આમાં આપણે ઉપયોગ કરવાનો છે. જો મેં પાનમાંથી બધી ડાળી દૂર કરી દીધી છે અને આ રીતે બધા પાન લઈ લીધા છે. હવે આ પાન છે એમાં ડસ્ટનું પ્રમાણ થોડું વધારે હોય છે. અહીંયા આપણે એક બાઉલ લઈશું અને એ બાઉલના માપથી આપણે પૂરી સબ્જી બનાવીશું. અહીંયા એક બાઉલનું મોરિંગાના પાન લીધા છે. હવે એક મોટું બાઉલ લઈ અને એમાં એને આપણે વોશ કરવાના છે. જો આ રીતે પાણી ઉમેરી અને એકદમ ઘસી અને એને સાફ કરી લેવાના છે. મોરિંગાના પાનમાં ડસ્ટનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે આ રીતે તમે ઘસી અને સાફ કરી લેશો એટલે બધી ડસ્ટ દૂર થઈ જશે. પછી એને 4 થી 5 વાર આપણે સરસ વોશ કરી લેશું, જેથી એમાંથી બધી જ ડસ્ટ દૂર થઈ જાય. જો આ રીતે મેં બધા જ પાન ધોઈ લીધા છે, અને પછી એને એક સ્ટ્રેનરમાં લઈ લેવાના છે, અને એમાંથી પાણી બધું નીતરી જાય ત્યાં સુધી આપણે એને રાખી દઈશું. હવે એ જ બાઉલના માપથી આપણે એક બાઉલ લીલા ધાણા લઈશું. અત્યારે લીલા ધાણા માર્કેટમાં ખૂબ સરસ આવે છે, અને આમાં લીલા ધાણા ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ બહુ ફાઇન થઈ જશે. એટલે એક બાઉલ મોરિંગાના પાન, તો એની સામે એ જ બાઉલના માપથી આપણે લીલા ધાણા લઈશું. હવે આપણે એક પેન લઈશું. પેનની અંદર આપણે 2 ચમચા તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું લઈશું. જીરું થોડું ઉપર આવે એટલે 1 નંગ તમાલપત્ર લઈશું, 1 સ્ટાર ફૂલ લઈશું, અને 1 નંગ સૂકું મરચું લઈશું. ત્યારબાદ 1 ચમચી એમાં સૂકા ધાણા ઉમેરવાના છે, અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. આ બધું જ આપણે લો ફ્લેમ પર કરવાનું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે એની અંદર 1 ચમચી વરિયાળી ઉમેરીશું. આમાં વરિયાળીનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે, એટલે વરિયાળી ચોક્કસ ઉમેરજો. ત્યારબાદ 8 થી 10 કળી લસણની લઈશું. લસણને બારીક ચોપ કરી અને લઈ લેવાની છે. અહીંયા તમારી પાસે લીલું લસણ હોય તો એ પણ તમે એડ કરી શકો છો, એનો ટેસ્ટ વધારે ફાઇન આવશે. ત્યારબાદ 1 ચમચી આદું ખમણીને ઉમેરીશું. હવે બધું જ બરાબર આપણે હલાવી અને એને થોડું ચડવા દઈશું, એટલે કે જરાક સોતે કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર 2 નંગ મોટી ડુંગળી ઉમેરીશું. એને પણ બારીક ચોપ કરી અને લઈ લેવાની છે. હવે જે ડુંગળીને પણ સરસ તેલની અંદર મિક્સ કરી દેવાની છે. હવે ડુંગળી ફટાફટ ચડી જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું, જેથી ડુંગળી એકદમ ફાસ્ટ ચડી જશે. હવે થોડું આ રીતે હલાવતા જવાનું ને બધું આપણે ઉમેરતા જવાનું છે. આ ટાઈમે પણ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. હવે એની અંદર 2 નંગ મોટા ટમેટા ઉમેરવાના છે. ટમેટાને એકદમ બારીક કટ કરી અને લઈ લેવાના છે. હવે જો આ રીતે ટમેટા મિક્સ કરી અને હવે આપણે એને થોડું ચડવા દેવાનું છે. એટલે ઢાંકી અને 2 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈએ, જેથી ટમેટા સરસ કૂક થઈ જાય. આ ટાઈમે તમારી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. ફાસ્ટ ફ્લેમ પર આપણે હવે એને કરીશું. હવે જો 2 મિનિટ પછી આપણે જોશું તો ટમેટા સરસ ચડી ગયા છે, એકદમ ફ્રેશ થાય એવા થઈ ગયા છે, સોફ્ટ બની ગયા છે. હવે એની અંદર આપણે 2 નંગ લીલા મરચાં ઉમેરીશું. મરચાંની મેં આ રીતે સ્ટ્રીપમાં કટ કરેલા છે, એ રીતેમાં એડ કરી દેવાના છે. ત્યારબાદ તેને થોડું આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. હવે આ રીતે વચ્ચે થોડી સ્પેસ કરી લેવાની, અને એની અંદર આપણે 2 ચમચી બેસન ઉમેરીશું. બેસન આપણે અહીંયા અત્યારે કાચો જ લીધો છે, એટલે આ રીતે તમે ઉમેરી દેશો એટલે બેસન શેકાઈ જશે અને એની સુગંધ પણ સરસ આવી જશે. જો આ ટાઈપ એને
થોડું મિક્સ કરી લેવાનું છે. જો આ ટાઈપ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈએ. હવે એની અંદર આપણે જે મોરિંગાના પાન સાફ કરેલા છે તે ઉમેરી દેવાના છે. એ બધા જ એમાં લઈ લેશું. મોરિંગામાં વિટામિન A, C અને K હોય છે, જે શરીરમાં એનર્જી આવે છે અને થાક દૂર કરે છે. ગટ હેલ્થ માટે તો ખૂબ જ સારા છે. સ્કિન બ્રાઇટ બને છે અને હેરફોલ થતો અટકાવે છે અને વેઇટ લોસમાં હેલ્પ કરે છે. ડાયજેશનનો જેને પ્રોબ્લેમ હોય એના માટે તો મોરિંગાના પાન બહુ જ સારા છે. હવે એની અંદર આપણે જે લીલા ધાણા સાફ કરેલા છે તે એડ કરી દેવાના છે. ત્યારબાદ 2 ચમચી એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ ઓપ્શનલ છે, જો તમને ખાંડ ના ખાવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આપણે આ બાળકોને પણ ખવડાવવું છે એટલે આપણે ખાંડ એડ કરેલી છે. ત્યારબાદ એની અંદર આપણે અડધી વાટકી પાણી ઉમેરીશું અને એને સરસ મિક્સ કરી લેવાનું છે. આ પહેલાં પણ મેં સરગવાની ઘણી રેસીપી શેર કરી છે, તે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. હવે આપણે એને ફૂલ ફ્લેમ પર 5 મિનિટ ઢાંકી અને એને ચડવા દઈશું. આ પાનને ચડતા બિલકુલ ટાઈમ નથી લાગતો, બહુ ફટાફટ બની જાય છે. જો હવે પાન આપણા સરસ ચડી ગયા છે. હવે આપણે એને થોડું હલાવીને પણ જોઈ લઈએ. આ ટાઈમે તમને એવું લાગે તો થોડું 1 ચમચી પાણી એડ કરી દેવાનું, પણ અત્યારે મેં ડ્રાય સબ્જી બનાવી છે એટલે અત્યારે આ બરાબર છે. હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને અડધા લીંબુનો જ્યુસ ઉમેરીશું. બાળકોને પણ આ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ ભાવશે. જો દેખાય છે ને એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી હોય એવી જ, પણ આ તો આપણી મોરિંગાની સબ્જી છે અને એકદમ ઇઝી અને ટેસ્ટી બને છે. અને જો તમે આ રીતે સબ્જી બનાવી તો ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. તો આ ટેસ્ટી અને હેલ્ધીનું કોમ્બિનેશન એવી આ મોરિંગાની સબ્જી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટીંગ બાય બાય.